હા હરીગો તમે એક જ વખત ખાશો 4-5 પાવડા નાખ્યા ભાઈ મરચું નાખવાનું હિંગ છે જીરું હળદર લોટ છે ને તૈયાર કર્યો છે જય માતાજી રામ રામ બધાને તો નવા વિડીયોમાં સ્વાગત છે ને આપણે કેટલાય સમય પછી જો આ રેસીપી લઈને આવ્યા છીએ આ ભરેલી સિંગુ બનાવવાની છે કેટલાય ટાઈમ પછી છે ને હા ભાઈ કેટલાય ટાઈમ પછી છે ને આજે અમે એક રેસીપીનો વિડીયો લઈને આવ્યા છીએ અને સરગવાની રેસીપી રહેશે અને રેસીપી રહેવાની ભરેલો હરેકવો કા ઘણા ઘણા વસ્તુને ખબર જ નથી આ ભરેલો હરેકો કોઈને ભાવે ન ભાવે પણ ચાલ ન બનાવતા હું અહીંયા આવીને પછી એને બધાને શીખવાડી દીધું હા અહીંયા ભાઈ પહેલી વાર સ્ટાર્ટિંગ કરેલું આ હરીકો તો જો આ કઈ રીતનું છે ને તમે કન્ટિન્યુ બનાવો એટલે આઈડિયા આવી જાય તો આની અંદરથી છે ને પેલા આવા બિયા કાઢી નાખવાના અને ખાસ તો આ હરીકો જાડી હિંગુ જોવે કા જાડી હિંગુ જોવે અમારે તો હવે આ હરીકોની હિંગુ કોઈ ખાય નહીં બરાબર એટલી જાડી તો આ સબ્જી આ રેસીપી બનાવવા માટે તમારે આવો જાડો હરીકો જોશે એ રીતનું છે તો જો આ રીતના કટકા કરવાના છે પછી અને એની અંદરલી બી છે ને આ બધા બી કાઢી બેન પૂરી મહેનત કરાવે હું અમારે બેન પૂરી મહેનત એમાં કાંઈ ઘટે નહીં કા આ રીતના બધાના બી જો અહીંયા કાઢી નાખ્યા છે અને આ રીતની આખી હિંગ તૈયાર કરવાની જો આમ આ રીતે છે ને નથી બી આ બધા કાઢી નાખવાના અને આ રીતનો તૈયાર કરવાનો જો મસ્ત તૈયાર થઈ ગયો હવે આગળની પ્રોસેસ તમને બતાવું શું કરવાને પોપટ છે એવું છે એમ ને ભાઈ ધોવાની છે હવે તો હવે હા સગારું ભરી જાય એમ કે ભાઈ ધોવાની છે સરગવાની શીંગું અને જો કે આમ તો હશે પણ આ રીતની આ અલગ જ એક આખી રીત છે હરેકવાની શીંગું બનાવવાની અને ટેસ્ટ ભાઈ એક નંબર મજા આવ્યા કરે તો જ હા તો કન્ટિન્યુ બને તમને મજા આવશે જો અહીંયા 2 નંબર નાખીએ ધોવા તો હરીકો ધોવાનું કામ અમારે બેનનું છે કાં બેન મસ્ત ભાઈ આવી રીતનો કાંઈક હરીકો છે ને એને ધોઈ નાખવાનો છે શીરા કરીને બિયા કાઢી પછી આને આ રીતનું ધોઈ નાખો હરીકો મસ્ત હવે શું કરવાનું છે હવે આમાં મરચું નાખવાનું છે મરચું હળદર ને વઘાણી તો જો ભાઈ સૌ પ્રથમ આમાં મરચું નાખવાનું છે બરાબર ત્યાર પછી થોડી હિંગ આ ભાઈ હિંગ છે થોડી હિંગ આ રીતે ટૂંકમાં આખી ગ્રેવી તૈયાર કરવાની મરચું હિંગ પછી જીરું પછી હળદર થોડુંક મીઠું આમાં કઈ આ શાક છે ને હા આમ ગણો તો હેલું છે આમાં કઈ હોય નહીં પણ સ્વાદ અલગ આવે સ્વાદ અલગ આવે ભાઈ આમાં થોડુંક નમક નાખી દીધું છે અને હવે નાખશે તેલ થોડુંક તેલ નાખવાનું છે આ રીતે પાડવા તેલ નાખવાનું આ ટૂંકમાં બધું મિક્સ કર્યું છે એડ કર્યું છે હવે નાખી દીધું છે પાણી અને હવે આપણે નાખવાનો છે ચણાનો લોટ બરાબર આ ટૂંકમાં આખી પેલો ગ્રેવી જ કરવાની છે લોટ બાંધવાનો છે આની અંદર ભરવા માટેનો લોટ બાંધવાનો છે એટલે બધા મસાલા એડ કરી અને આને હિંગો ભરવાની છે એટલે જો આવી રીતે લોટ બાંધવાનો હોય એટલે લોટ નાખી દીધો જો હવે છે ને જરૂર પ્રમાણે લોટને છે ને આ રીતનો બાંધવાનો છે બધું મિક્સ કરી દેવાનું છે ટૂંકમાં બધું હા જો કઈ રીતનો લોટ બાંધવાનો એ તમને આખો બતાવી ત્યાર પછીની આગળની પ્રોસેસ કઈ રીતની છે કેમ અઘરો આમાં હું સરખો બંધાય નહીં એમ કે છે હવે કેવો બાંધે એ જોવું જોઈએ ભાઈ હા કઠણ થાય તો ન મેળાવે એમ ઢીલો એની કઠણ એની ભાઈ એ રીતનો લોટ બાંધવાનો છે કઈ રીતનો બાંધે છે હાલો તમને બાંધીને કહું તો છે ને ભાઈ જો આ લોટ છે ને તૈયાર કર્યો છે હવે જો ભાઈ આ રીતને લોટ છે ને અંદર ભરી દેવાની છે શીંગ જો આ રીતની શીંગ ભરવાની છે બધી શીંગો આ રીતની ભરવા મળવાની જો આ લોટ કમ્પ્લીટ આવી રીતનો લોટ રાખવાનો બહુ કૂણોય નથી અને બહુ કઠણય નથી મીડિયમ સાઇઝ છે જેથી કરીને આ અંદર ઓલામાં નાખીને તો બારે ન નીકળે ને બે કામ પાકી જાય તો જો આ રીતનો લોટ બાંધી અને હવે શીંગું ભરવા મળવાની હા હરીકો તમે એક જ વખત ખાશો એટલે 100% આંગળા સાંટતા રહી જશો એવો હરીકો બનવાનો છે હાલો ભાઈ જો મસ્ત ભરાઈ ગયું છે બધું હજી એટલો ભરવાનો છે હવે આની પછીની જે પ્રોસેસ છે ને
એ તમને કહું શું કરવાનું છે અહીંયા છે ને બા આ હું બનાવું છો ઘી ઉખડી છે રાબ ભાઈ આમ સુગંધ એવી આવે છે ને વાત કરો મસ્ત સુગંધ આવે મેં કીધું બા શું બનાવો છો તમે મસ્ત એક નંબર સુગંધ ખાવું એમ થાય એવી સુગંધ આવી જો હવે બધી શીંગો છે ને ભરી લીધું છે કમ્પ્લીટ 2 થાળી ભરી લીધી છે જો આ એક થાળી અને આ બીજી થાળી મેમ્બર ઘણા આવે ને હવે આમાં ગોઠવે છે હા બરાબર સમજાઈ ગયો લોટ ટૂંકમાં વિખાય નહીં ને આમાં ભરેલો રહે એટલે કેમ કે આને હવે શાક મૂકી છે ને એ પછી હલાવવાનું નહીં થાય એક વખત એટલે આવી રીતે મૂકી દે જો આવી રીતે બધી શીંગો છે ને તપેલામાં ગોઠવી દેવાની છે મસ્ત જો આ લોટ છે ને એ બહાર ન નીકળે ને એ રીતનું ગોઠવી દેવાની હિંગું બધું છે ને તપેલીમાં ભરી હવે છે ને આની અંદર ભભરાવાનું મરચું કા તો જો ભાઈ આવી રીતે ભરીને પછી આની અંદર એડ કરી દેવાનું મરચું લોટમાં તો હોય જ પણ આમાં નાખો આમાં હા એટલું બધું નહીં કેમ કે લોટમાં તો હોય ને સ્વાદ અનુસાર પછી જેવું તીખું ખાવું ને એના ઉપર હોય ત્યાર પછી મરચું નાખ્યા પછી આની અંદર છે ને વઘાણી થોડીક ઓલામાં તો નાખી હતી પણ આમાંય હતી થોડીક અને હળદર હતી બધું થોડું ટૂંકમાં સ્વાદ અનુસાર અને ત્યાર પછી નાખીશું આપણે નમક બધામાં ઓલામાં નાખ્યું હતું ને આમાં એડ કર્યું છે જો આ રીતનું ભાઈ અમારી સ્ટાઇલ બધાની સ્ટાઇલ અલગ અલગ હશે અને ત્યાર પછી હવે આપણે એડ કરીશું ત્યાર પછી નાખી દેવાનું છે તેલ જો બધું પછી આમાં એક કળશો પાણી રેડો ને તો હાલે જો આ રીતનું તેલ એડ કરી દેવાનું કેટલા પાવડા 4-5 પાવડા નાખ્યા ભાઈ તેલના બરાબર અને આ રીતનું હરીખવાનું શાક ભાઈ અમે બનાવીએ છીએ બધા કઈ રીતના બનાવતા શું ખબર પણ અમે આ રીતનું બનાવીએ છીએ ભરેલા હરીખવા આની અંદર છે ને હવે આપણે આની અંદર નાખી દઈશું પાણી હવે પાણી નાખી દેવાનું પાણી 1 ગ્લાસ નહીં 2 ગ્લાસ નહીં હવે હરીખો આ જે છે ને હવે આને કાંઈ કરવાનું નથી ભાઈ હલાવવાનું થતો જ નથી આને આમનામ જ પાકવા દેવાનું એટલે બધું આમાં જ એડ કરી દેવાનું છે હવે છે ને મસ્ત હવે આપણે પ્યોર ચૂલા ઉપર ધીરે ધીરે ધીમા તાપે મૂકવાનું છે અને હવે આને ઢાંકી દેવાનું છે અને હવે આ શાક છે એ આપણું છીડાકે છે અને હવે છે ને સડે નહીં ને ત્યાં સુધી આને હલાવવા નથી આમનામ રાવા દેવાનું છે પછી કઈ રીતનું થાય નહીં તમને બતાવું કન્ટિન્યુ બન્યા રહે ફાઇનલી છે ને જો સરગવાનું મસ્ત શાક રેડી થઈ ગયું છે અને જો પીળું છે હળદર બહુ છે ને એટલે પીળો ટોન આવ્યો છે શું હે તારે હે ઠેક લાયકનું કે એમ ને લાયક કરી દેજો ભાઈ શાક ગીમવું હોય તો કા તો ભાઈ સરસ મજાનું શાક બની ગયું છે અને આ શાક ભલે દેખાવમાં તમને જેવું લાગતું પણ ટેસ્ટ એક નંબર કા પણ ટેસ્ટ બહુ આવે કોરું હોય ને એકદમ કોરું એટલે બધો મસાલા ટૂંકમાં શાકમાં જ ઓલરેડી હોય સિંગમાં તો એનો ટેસ્ટ પરફેક્ટ આવે મજા જ આવ્યા કરી આવી રીતનું કંઈક શાક બની ગયું છે ભરેલો હરીકો સાથે દૂધ રોટલા કેરી હા બન્યું એક નંબર ભાઈ જો કેવો લાગ્યો પોપટને મજા આવે અમારે કાંઈ ઘટે નહીં પોપટને બહુ ભાવે એને તો ચાલો ભાઈ હવે વાળું કરી લઈએ અને ટેસ્ટ તો મેં કર્યો છે બહુ સારું પીનું છે મજા આવી છે તો કે અવારનવાર ટેસ્ટ કરતા હોય પણ એકવાર છે ને તમે આ રીતે શાક બનાવજો મજા આવશે હરેક ખાવાની કેમ કે જે અંદરનો જે લોટ જે ભરેલો ને એક નંબર ટેસ્ટ આવી છે તો ચાલો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ આવજો મહાદેવ બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો